જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું કીર્તિ ભૂમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં. આજે હું લઈને આવી છું મસાલા રોટલો. હા મિત્રો, જો આ રોટલો તમે એકવાર બનાવશો ને પછી તમારા ઘરના લોકો કહેશે કે વારંવાર આવા રોટલા જ બનાવી આપો, અને નાના મોટાના પ્રિય બની જશે એવા આ રોટલા છે. અને જો તમારા બાળકો રોટલો ન ખાતા હોય ને તો તમે આ રીતે બનાવી આપશો ને તો તે હોશે હોશે ખાશે. તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ મસાલા રોટલા. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું મસાલા રોટલો. હા મિત્રો, આવી ગુલાબી ઠંડીમાં બાજરાનો રોટલો ખાવો તો બધાને પસંદ હોય છે, પણ આજે હું લઈને આવી છું મસાલા રોટલો. જો તમે આ રોટલો એકવાર ટ્રાય કરશો ને પછી તમારા ઘરના લોકો કહેશે કે આવા રોટલા રોજે બનાવી આપો, અને બાળકોના પ્રિય બની જશે. તો ચાલો આપણે જોઈ લઈએ મસાલા રોટલા. હવે સૌ પ્રથમ મસાલા રોટલો બનાવવા માટે મિત્રો મેં અહીંયા એક પરાત લઈ લીધું છે, અને એમાં મેં ચાયણી મૂકી દીધી છે. અને હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા બાજરાનો લોટ લઈ લીધો છે, જે મેં એક વાટકો લીધો છે. ગ્રામમાં જોઈએ ને તો આશરે 100થી 150 ગ્રામ જેટલો લોટ હશે. અહીંયા મારે એક રોટલો જ બનાવવાનો છે ને, એટલે મેં અહીંયા એક વાટકો જેટલો લોટ લીધો છે. તમારે જેટલા રોટલા બનાવવા હોય ને તમે એટલો લોટ લઈ શકો છો. આ રોટલો મારા બેબીને ખૂબ જ પસંદ છે, એટલે એ મને અવારનવાર કહેતી હોય છે કે મમ્મી મને મસાલા રોટલો બનાવી આપો. તો હવે તમે જુઓ છો કે મેં અહીંયા લોટને ચારી લીધો છે, અને એમાં રહેલો કચરો બધો દૂર કરી નાખ્યો છે. હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈએ છીએ. તો તમે જુઓ મેં અહીંયા 1 ચમચી જેટલું નમક ઉમેરી દીધું છે. અને હવે ત્યાર પછી અહીંયા આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ છીએ. અને હવે ત્યાર પછી અહીંયા 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરી દઈએ છીએ. અને હવે ત્યારબાદ અહીંયા હું અડધી ચમચી જેટલો હળદી પાવડર ઉમેરી દઉં છું. જુઓ આવી રીતે. તો મિત્રો હવે ત્યાર પછી આપણે આ મસાલાને અને બાજરાના લોટને સારી રીતે મિક્સ કરવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હું મસાલાને અને લોટને સારી રીતે મિક્સ કરી રહી છું. હવે લોટમાં મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે, એટલે હવે અહીંયા જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે, અને અહીંયા આપણે રોટલાનો લોટ તૈયાર કરી લેવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા થોડું થોડું પાણી ઉમેરી દઉં છું, અને રોટલાનો લોટ તૈયાર કરી લઉં છું. મિત્રો, આવી શિયાળાની ગુલાબી ઠંડીમાં જો આવા મસાલાવાળા રોટલા મળી જાય ને તો ખાવાની મોજે મોજ પડી જાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા રોટલાનો લોટ તૈયાર કરી રહી છું. તો તમે હજી મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો હવે રોટલાનો લોટ તૈયાર થઈ ગયો છે, એટલે હવે આપણે એને હાથ વડે મસળવાનો છે. મિત્રો, જ્યારે પણ આપણે બાજરાનો રોટલો બનાવીએ ને ત્યારે તેને હાથ વડે મસળવો ખૂબ જ જરૂરી બની જાય છે, કારણ કે જ્યારે આપણે હાથ વડે મસળીએ છીએ ને ત્યારે જ આપણો રોટલો ખાવામાં મુલાયમ એટલે કે ફૂલેલો ફૂલેલો બને છે. તો આ પ્રોસેસ તો આપણે કરવી જ પડે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા થોડું પાણી લેતી જાઉં છું અને લોટને સારી રીતે મસળી લઉં છું. હું આશરે 2થી 3 મિનિટ સુધી લોટને મસળી લઉં છું. મિત્રો, તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને તમારું નામ અને તમારા સિટીનું નામ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો તમે અહીંયા જોઈ શકો છો કે હવે આપણો લોટ સારી રીતે મસળાઈ ગયો છે, એટલે હવે આપણે હાથમાં લઈ લેવાનો છે અને આ રીતે આપણે લુઓ તૈયાર કરવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હું બંને હાથમાં પાણી લગાડી દઉં છું અને આ રીતે ગોળ લુઓ તૈયાર કરી લઉં છું. તમે અહીંયા જોઈ શકો છો કે હવે આપણો લુઓ તૈયાર થઈ ગયો છે. જુઓ, હું તમને અહીંયા બતાવી રહી છું કે આ રીતે આપણે ગોળ રોટલાનો લુઓ તૈયાર કરી લેવાનો છે. લુઓ તૈયાર થઈ ગયો છે, એટલે હવે આપણે 2 હાથની મદદથી આ રીતે આપણે રોટલાને તૈયાર કરી લેવાનો છે. તો એની પહેલાં આપણે આ રીતે રોટલાની ઢાંકણી તૈયાર કરવાની છે, એટલે આપણો રોટલો ગોળ બને. મિત્રો, આવી રીતે આપણે રોટલો તૈયાર કરવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો હવે હું પાછો પાણીવાળો હાથ કરી લઉં છું, અને હવે આપણે રોટલાને તૈયાર કરી રહ્યા છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે હું તમને અહીંયા આ રીતે બતાવી રહી છું કે તમે જુઓ 2 હાથની મદદથી કેટલો સરસ રીતે રોટલો તૈયાર થઈ ગયો છે. જુઓ, દેખાતા જ કેટલો સરસ લાગી રહ્યો છે ને, જોતાં જ મોઢામાં પાણી આવે એવો રોટલો બન્યો છે ને. તો તમે જોઈ શકો છો કે હવે આપણો મસાલાવાળો રોટલો તૈયાર થઈ ગયો છે.
અને આ બાજુ મેં ગેસ ઉપર આ રીતે માટીની તાવડી પહેલેથી જ ગરમ કરવા માટે રાખેલી હતી. એટલે હવે આપણે ગરમ કરેલી તાવડીમાં રોટલાને ઉમેરી દેવાનો છે. મિત્રો, ગેસની ફ્લેમને અહીંયા આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે, જેથી કરીને રોટલો આપણો સરસ રીતે શેકાઈ જાય. તો તમે જુઓ કેટલો સરસ લાગી રહ્યો છે આપણો બાજરાનો રોટલો. હવે આપણે અહીંયા અલટ પલટ કરી અને રોટલાને શેકી લેવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણો વન સાઈડ રોટલો શેકાઈ ગયો છે. એટલે હું અહીંયા તાવેથાના મદદથી રોટલાને પલટી દઉં છું. તો તમે જુઓ કેટલો સરસ આપણો રોટલો વન સાઈડ શેકાઈ ગયો છે. એટલે હવે આપણે અલટ પલટ કરી અને બંને સાઈડ રોટલાને સારી રીતે શેકી લેવાનો છે. હવે આ બાજુ પણ આપણો રોટલો શેકાઈ ગયો છે, એટલે હું પાછો એને પલટી દઉં છું. હવે આમ જુઓ, આ બાજુ આપણો રોટલો કેટલો સરસ તૈયાર થઈ ગયો છે. મિત્રો, મારી બેબીને તો કડક રોટલો ભાવે છે, એટલે હું એને અહીંયા વધારે શેકી અને કડક બનાવી રહી છું. જો તમારે નોર્મલ રોટલો ખાવો હોય ને તો તમે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દેજો અને રોટલાને સર્વિંગ પ્લેટમાં લઈ લેજો. તો તમે અહીંયા જોઈ શકો છો કે હવે આપણો રોટલો કડક થઈ ગયો છે. એટલે હવે હું એને ગેસની ફ્લેમને બંધ કરી દઉં છું અને રોટલાને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. તો મિત્રો, મેં અહીંયા રોટલાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે અને હવે હું રોટલામાં ઘી લગાડી દઉં છું. તો તમે જોઈ શકો છો. તો તૈયાર થઈ ગયો છે આપણો મસાલાવાળો બાજરાનો રોટલો. મેં અહીંયા સાથે દહીં લીધું છે. તમે અહીંયા ગમે તે મનપસંદ સબ્જી પણ લઈ શકો છો અને રીંગણાનો ઓરો પણ લઈ શકો છો. જો તમારે રીંગણાના ઓરાની રેસીપી જોતી હોય ને તો મેં અગાઉ યુટ્યુબ ઉપર મૂકેલી જ છે, તમે ત્યાંથી જોઈ શકો છો. તો મિત્રો, તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું આ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. Thanks for watching my video.